નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સની અંદર એક નવો ટોપિક લઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ધાતુ પ્રવૃત્તિમાં આગળ આપણે ઘણો બધો અભ્યાસ કરી ચૂકેલા છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધાતુ પ્રવૃત્તિની અંદર નિમ્ન કક્ષાની અયસ્ક અને ભંગારમાંથી બહુપદ. વિદ્યાર્થી મિત્રો, આ જે ટોપિક છે એ વિદ્યુત રાસાયણિકનો જે સિદ્ધાંત છે એના ઉપર જ આધારિત છે. વિદ્યાર્થી મિત્રો, જોઈએ છે કે આ ટોપિક છે શું કહેવા માંગે છે. વિદ્યાર્થી મિત્રો, જો નિમ્ન કક્ષાની અયસ્કમાંથી કોપર જલ ધાતુ વિધિથી નિષ્કર્ષણ કરવામાં આવે છે, તેનું નિક્ષાલન અથવા પ્રક્ષાલન બેક્ટેરિયા અથવા એસિડ વડે કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, કે કોઈ નિમ્ન કક્ષાની અયસ્ક છે એની અંદર વિદ્યાર્થી મિત્રો સ્યુ પ્રસ્તુત થયેલું હોય તો એનું આપણે નિષ્કર્ષણ કરવું છે, તો એ આપણે જલ ધાતુ પ્રવૃત્તિ છે એના આપણે કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, કે શું કહેવામાં આવે છે, તેનું નિક્ષાલન અથવા પ્રક્ષાલન બેક્ટેરિયા અથવા એસિડ વડે કરવામાં આવે છે. હવે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે નિક્ષાલન શું છે. વિદ્યાર્થી મિત્રો, નિક્ષાલન શું હોય છે કે એક યોગ્ય દ્રાવક હોય એની અંદર અયસ્ક દ્રાવ્ય થતી હોવી જોઈએ. અહીં જે નિમ્ન કક્ષાની અયસ્ક છે વિદ્યાર્થી મિત્રો, એ કોપરની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, તો એને આપણે શું કરીએ છીએ, કોઈ એસિડ અથવા કોઈ બેક્ટેરિયાની અંદર શું કરીએ છીએ, દ્રાવ્ય કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, એ પ્રમાણે એનું નિક્ષાલન અથવા પ્રક્ષાલન એને આપણે લીચિંગ પણ આપણે કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે કોઈ અયસ્ક છે એની અંદર નિમ્ન કક્ષાની કોપર હોય, કોઈ નિમ્ન કક્ષાની અયસ્કની અંદર Cu વસ્તુ આયન રહેલો છે. હવે એમાં જો આપણે રિડક્શન કરવું હોય વિદ્યાર્થી મિત્રો, તો અહીં આપણે H2 વાયુ પણ લઈ શકીએ અને આયર્નનો ભંગાર છે એ પણ લઈ શકીએ છીએ. આપણે કોપર ધાતુ મેળવીએ છીએ વિદ્યાર્થી મિત્રો, તો આના વડે આપણે રિડક્શન કરવાનું છે. અહીં આપણે H2 નો ઉપયોગ કરી શકીએ અને આયર્નનો ભંગાર પણ ઉપયોગ કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, એક પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો કે જે H2 છે આના કરતા સારું એવું રિડક્શન કરતા છે. વિદ્યાર્થી મિત્રો, મતલબ કે H2 આનું રિડક્શન કરી દેશે, H2 એ રિડક્શન કરતા તરીકે કામ કરે છે. H2 આનું રિડક્શન કરી દેશે, મતલબ કે એને કોપર પ્રાપ્ત થશે અને જે H2 છે એ H+ સ્વરૂપે દ્રાવણમાં જશે. વિદ્યાર્થી, તો અહીં શું કહેવા માંગે છે કે અહીં આપણે જે Cu પ્રસ્તુત છે એને આપણે કોપર સ્વરૂપે રિડક્શન કરી શકીએ છીએ, કોપર સ્વરૂપે એને આપણે મેળવી શકીએ છીએ. અહીં લોખંડનો ભંગાર પણ આપણે ઉપયોગી છે. વિદ્યાર્થી, અહીં H2 ની જગ્યાએ તમે લોખંડનો ભંગાર લઈ શકો તો પણ તમે એનો ઉપયોગ કરી શકો છો. આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, કેટલાક નિષ્કર્ષણમાં ઓક્સિડેશન પર આધારિત હોય છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે જે નિષ્કર્ષણ શીખ્યા વિદ્યુત રાસાયણિક કેમિસ્ટ્રીને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી મિત્રો, તેમાં રિડક્શનની વાત કરી. જેમ કે આગળના ભાગમાં કે H2 વડે જે ધાતુનું રિડક્શન થઈ અને આપણે કોપર પ્રાપ્ત કરી, એ પ્રમાણે અમુક નિષ્કર્ષણ એવા હોય છે વિદ્યાર્થી મિત્રો કે જે ઓક્સિડેશનની પ્રક્રિયા ઉપર આધારિત હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ યાદ રાખો કે મુખ્યત્વે જે અધાતુ માટે આ પદ્ધતિ ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ અધાતુ આપણે પ્રાપ્ત કરવી હોય વિદ્યાર્થી મિત્રો, કોઈ અધાતુનું નિષ્કર્ષણ કરવું હોય વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીં કઈ પદ્ધતિ યુઝ થાય છે, ઓક્સિડેશન પદ્ધતિ યુઝ થાય છે. કઈ રીતે યુઝ થાય છે, કયું ઉદાહરણ છે એ આપણે જોઈએ. દાખલા તરીકે બ્રાઇન પાણી, જે દરિયાનું પાણી તરીકે ઓળખાય છે વિદ્યાર્થી મિત્રો, માટે આપણે ક્લોરીનનું નિષ્કર્ષણ કરવું છે. બ્રાઇન પાણી એટલે દરિયાનું પાણી. તમને ખબર છે કે દરિયાની પાણીની અંદર NaCl હાજર હોય છે. વિદ્યાર્થી મિત્રો, એનું આપણે નિષ્કર્ષણ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, એ ઓક્સિડેશન પદ્ધતિ ઉપર આધારિત હશે. જોઈએ છે શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો, તો તમે જો કે દરિયાના પાણીમાં શું છે વિદ્યાર્થી મિત્રો, NaCl છે. દરિયાના પાણીની અંદર NaCl દ્રાવ્ય થયેલો છે, મતલબ કે દરિયાની પાણીની અંદર Na+ હશે અને Cl- હશે. તો જોઈએ છે વિદ્યાર્થી મિત્રો, આ Cl- જે દરિયાના પાણીમાં
H2 અને Cl2 પ્રાપ્ત થાય છે. મતલબ કે આ પ્રક્રિયા એનોડ ઉપર થશે. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ કે Cl- છે અને H2O છે. વિદ્યાર્થી મિત્રો તો અહીં જો થશે શું કે જે H2O છે વિદ્યાર્થી મિત્રો H2O માં રહેલું H2 છે એ Cl નું અહીં આપણે જોવા જઈએ તો Cl છે એ તમે Cl જોશો એ Cl નું તમે જોશો ક્યાં જશે Cl માઈનસ નું Cl2 થાય છે. મતલબ અહીં માઈનસ છે અને Cl2 અહીં 0 થાય છે. તો અહીં ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે. મતલબ એમ થયો કે Cl માઈનસ એ માઈનસ માંથી કેટલા છે 0 પર જતા Cl માઈનસ નું ઓક્સિડેશન થાય છે અને Cl2 પ્રાપ્ત થાય છે. મતલબ કે અહીં અધાતુ અહીં પ્રાપ્ત થશે ઓક્સિડેશનની પ્રક્રિયા દ્વારા. વિદ્યાર્થી મિત્રો અહીં થાય છે H2O માં વિદ્યાર્થી મિત્રો શું હોય H2O માં આપણે જોઈએ H2O માં H+ અને OH- હોય છે. આ H2O ની અંદર H+ અને OH- હોય છે. વિદ્યાર્થી મિત્રો Cl માઈનસ આ જે માઈનસ છે એ તો ઇલેક્ટ્રોન ઘુમાવે છે. વિદ્યાર્થી જો એ ઇલેક્ટ્રોન ઘુમાવશે તો શું બનશે Cl બનશે મતલબ કે Cl2 બનશે. તો Cl શું કરે છે જે ઇલેક્ટ્રોન ઘુમાવે છે એ જ ઇલેક્ટ્રોન અહીં H+ મેળવી લે છે. Cl માઈનસ જે ઇલેક્ટ્રોન ઘુમાવ્યો એ H+ ઇલેક્ટ્રોન મેળવી લે છે. તો આ H+ એક ઇલેક્ટ્રોન મેળવશે ઉપર જે ક્રોસ ચાર્જ છે કરંટ એ વિદ્યાર્થી મિત્રો અને રહેશે હાઇડ્રોજન. તમને ખબર છે કે જો હાઇડ્રોજન આવી રીતે તમને ના મળે કયા સ્વરૂપે મળશે હાઇડ્રોજન વિદ્યાર્થી મિત્રો H2. અને જે Cl જે Cl જે માઈનસ હતો એ Cl2 માં રૂપાંતર પામે છે. તમને ખબર પડી કે અહીં H2 વાયુ કઈ રીતે મળે છે અને Cl2 વાયુ કઈ રીતે મળે છે ખબર પડી ગઈ છે. ફરીથી કહું છું વિદ્યાર્થી મિત્રો કે Cl માઈનસ નું ઓક્સિડેશન થાય છે મતલબ એ ઇલેક્ટ્રોન ઘુમાવશે થાય. એ જે ઇલેક્ટ્રોન છે એ પાણીમાં રહેલા H+ અને OH માંથી જે H+ છે એ ઇલેક્ટ્રોન મેળવી લેશે. મતલબ અહીં હાઇડ્રોજન સ્વરૂપમાં આવી છે અને હાઇડ્રોજન છે એ H2 સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આગળ વાત કરીએ તો એક નંબર તમને એ ખબર પડી કે H2 અને Cl2 કઈ રીતે બને છે વિદ્યાર્થી મિત્રો. હવે તમે જોશો વિદ્યાર્થી તો અહીં NaCl અથવા તો Na+ હશે વિદ્યાર્થી મિત્રો Na+ આપણે NaCl ની વાત કરીએ છીએ તો અહીં તો માત્ર આપણે Cl- જ લીધો છે વિદ્યાર્થી મિત્રો. તો દરેક પાણીમાં Na+ પણ હશે. અહીં આપણે માત્ર Cl- લીધું પણ દરેક પાણીમાં Na+ પણ હશે વિદ્યાર્થી. તો જે Na+ છે વિદ્યાર્થી મિત્રો એ OH- જે OH- બાકી રહ્યો વિદ્યાર્થી મિત્રો એની સાથે જોડાઈને દ્રાવણની અંદર બંને એનર્જી આપશે. મતલબ એમ થયો કે જે બ્રાઇન વોટર છે બ્રાઇન વોટરમાં Cl- નું ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશન દ્વારા તમને અહીં અધાતુ પ્રાપ્ત થાય છે. Cl2 એ અધાતુ છે તમને ખબર છે વિદ્યાર્થી. તો અહીં ઓક્સિડેશન પ્રોસેસ થાય છે વિદ્યાર્થી મિત્રો. મતલબ થાય શું કે એનોડ ઉપર તમને H2 પણ મળશે એનોડ ઉપર તમને Cl2 વાયુ પ્રાપ્ત થશે વિદ્યાર્થી. દ્રાવણની અંદર શું થશે વિદ્યાર્થી મિત્રો Na રહેશે. તમે કહેશો દ્રાવણની અંદર Na ક્યાંથી આવે વિદ્યાર્થી મિત્રો દરેક પાણીમાં Na+ તો હશે વિદ્યાર્થી મિત્રો અને અહીં જે OH- રહી ગયું વિદ્યાર્થી પ્રક્રિયા કર્યા બાદ એ બંને એકબીજા સાથે જોઈન કરીને દ્રાવણની અંદર એનર્જી સ્વરૂપે ભળી જશે વિદ્યાર્થી. ઓકે હવે આ જે પ્રક્રિયા છે વિદ્યાર્થી એ પ્રક્રિયા માટે ડેલ્ટા G નું મૂલ્ય +422 કિલોજૂલ છે વિદ્યાર્થી મિત્રો. ડેલ્ટા G બરાબર -NaE નોટ છે બરાબર. સમીકરણનો ઉપયોગ લેતા અહીં E નું મૂલ્ય કેટલું છે -2. મતલબ કે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કેટલું છે -2.2 વોલ્ટ છે વિદ્યાર્થી. અહીં પ્રમાણિત જે રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે વિદ્યાર્થી મિત્રો અહીં આનું મૂલ્ય કેટલું છે -2.2 વોલ્ટ છે. તો આનું મૂલ્ય કેટલું છે ધનમાં જશે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રક્રિયા કરાવવી હોય વિદ્યાર્થી મિત્રો તો જો પ્રક્રિયા આપણે કરાવવી હોય તો બહારથી આપણે વિદ્યુત વિભાગ કરીએ બહારથી આપણે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ આપવો પડશે. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ EMF વિદ્યાર્થી મિત્રો EMF ને વિગતવાર તમે ચેપ્ટર નંબર 3 માં વ્યવસ્થિત તમે ભણશો. તો અહીં આ પ્રક્રિયામાં જે
પોટેન્શિયલ આપવું પડે વિદ્યાર્થી. તો આ રીતે પ્રક્રિયા થાય છે. ઓકે, પિગલેટ NaCl નું વિદ્યુત વિભાજન કરવામાં કરતા સોડિયમ ધાતુ અહીં મળે છે. અહીં NaOH મળતો નથી. ઓકે, પિગલેટ NaCl નું વિદ્યુત વિભાજન કરતા Na ધાતુ મળે છે. NaOH મળશે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, પિગલેટ NaCl નો મતલબ એમ થયો કે આપણે NaCl લીધો અને એને આપણે ગરમ કરવા મૂકી દઈએ છીએ, એને પીગાડી દઈએ છીએ. ત્યાં પાણીનું એક ટીપું પણ નથી વિદ્યાર્થી મિત્રો. તો સ્વાભાવિક છે કે ત્યાં રિડક્શન પામીને સોડિયમ ધાતુ પ્રાપ્ત થશે, ત્યાં NaOH પ્રાપ્ત થશે નહીં. વિદ્યાર્થી મિત્રો, આગળની જે પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો, એ દરિયાના પાણીમાં, મતલબ કે બ્રાઇન વોટર, જેમાં આપણે શું હતું, H2O હાજર હતો. H2O હાજર હોવાને કારણે શું હતું, અંદર H+ અને OH મળી હાજર. પણ પિગલેટમાં તો પાણી હાજર જ નથી વિદ્યાર્થી મિત્રો. પિગલેટમાં પાણી હાજર ન હોવાને કારણે ત્યાં OH માઈનસ હશે જ નહીં. મતલબ ત્યાં NaOH તમને પ્રાપ્ત થશે નહીં. તો માત્ર થશે શું વિદ્યાર્થી મિત્રો, કે જે Na+ હતો વિદ્યાર્થી મિત્રો, એ Na+ શું છે વિદ્યાર્થી મિત્રો, રિડક્શન પામી જશે અહીંયા, અને Na+ રિડક્શન પામી તમને સોડિયમ ધાતુ પ્રાપ્ત થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રક્રિયા છે એ ડિટેલમાં વિદ્યાર્થી મિત્રો વિદ્યુત રાસાયણિક કેમિસ્ટ્રીમાં તમને શીખવવામાં આવશે. ઓકે, તો હાલ તમને જે પ્રમાણે યાદ રહે એ પ્રમાણે તમે યાદ રાખી શકો છો વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જો ગોલ્ડ અને સિલ્વર નું નિષ્કર્ષણ Cn- મતલબ અહીં આપણે NaCN આપણે યુઝ કરીએ છીએ. NaCN Cn- ક્યાંથી આવ્યો, NaCN માંથી આવ્યો છે. અહીં ગોલ્ડ અને સિલ્વર નું નિષ્કર્ષણ આપણે Cn- વડે કરવામાં આવે છે. તમારા મગજમાં પ્રશ્ન આવે કે Cn- આવ્યો ક્યાંથી, અહીંયા NaCN નીકળી જાય. તો આ જે પ્રક્રિયા છે આપણે અગાઉ શીખેલા છે. તો જો આ પ્રકારનો તમે જોશો તો આ જે ગોલ્ડ છે એ Cn- સાથે પ્રક્રિયા કરી હવાની હાજરીમાં પાણી હાજરીમાં તમને એક સંકીર્ણ આપે છે વિદ્યાર્થી. આ એક સંકીર્ણ આપે છે. આગળ આપણે શીખેલા છે. હવે તમે જોશો વિદ્યાર્થી મિત્રો, તો અહીં આ જે સંકીર્ણ પ્રાપ્ત થાય છે એ સંકીર્ણને આપણે લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. એ સંકીર્ણમાં તમે જોશો વિદ્યાર્થી મિત્રો, તો તમે જો કે સિલ્વરનો ઓક્સિજન તમે જુઓ કેટલો હશે બેટા, Cn ઉપર કેટલો હોય, માઈનસ હોય વિદ્યાર્થી મિત્રો. તો અહીં 2 છે, તો અહીં શું છે, 2 માઈનસ છે, પણ અહીં માઈનસ હોવાને કારણે કેન્સલ થશે. તો અહીં AU ઉપર શું છે વિદ્યાર્થી મિત્રો, +1 આવશે મિત્રો. AU ઉપર ઓક્સિજન કેટલો વિદ્યાર્થી મિત્રો, +1. ઓકે, જે ઝિંક ધાતુ સાથે શું કરે છે, રિડક્શન પામે છે વિદ્યાર્થી. ઝિંક સાથે પ્રક્રિયા કરી અને જે AU છે એ શેમાં જાય છે, જીવામાં જાય છે વિદ્યાર્થી. મતલબ જે AU+ હતો એ રિડક્શન પામી અને ગોલ્ડમાં રૂપાંતર પામે છે વિદ્યાર્થી. ઓકે, ફરી દેજો અહીં Cn ટ્વાઇસ છે, એક Cn ઉપર એક માઈનસ, અહીં બે આપણે 2 માઈનસ, અહીં માઈનસ આવ્યો છે તેને બાદ કરો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તમે સૂત્ર આવડે તો શીખવાડું છે. તો બાદ કરશો તો અહીં શું છે, માઈનસ આવશે. એ માઈનસ ને પ્લસ કરવા માટે અહીં A ઉપર શું હશે, +1 ઓક્સિજન અવસ્થા હશે. તો +1 માંથી અહીં 0 થાય છે, રિડક્શન થાય છે. તો આ જે ઝિંક છે, ઝિંકે આનું રિડક્શન કર્યું, મતલબ આ પ્રક્રિયાની અંદર ઝિંક જે છે એ રિડક્શન કરતા તરીકે કામ કરે છે. પ્રક્રિયામાં ઝિંક મતલબ આ જે છે ઝિંક અહીં રિડક્શન કરતા તરીકે કામ કરશે. ઝિંકે આનું રિડક્શન કર્યું, મતલબ ઝિંક અહીં રિડક્શન કરતા તરીકે કામ કરશે. આગળ આપણે આ જ પ્રક્રિયામાં નિક્ષારની પ્રક્રિયામાં આપણે શીખેલા છે. આ જ પ્રક્રિયામાં અહીં ઝિંક એક તો રિડક્શન કરતા તરીકે પણ કામ કરે છે, અને જો ઝિંક અહીં વિસ્થાપન તરીકે પણ પ્રક્રિયા કરે છે. એ AU ને બહાર કાઢે છે અને ઝિંક પોતે અંદર આવતો રહે છે. તો અહીં ઝિંક અહીં બે પ્રક્રિયા તરીકે બે કામ કરે છે. એક તો પોતે રિડક્શન કરતા તરીકે વર્તે છે અને ઝિંક અહીં વિસ્થાપનનું પણ કામ કરે છે. આ બાબત વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન લઈ લઈએ છીએ.
વિદ્યાર્થી મિત્રો એક ક્વેશ્ચન છે કોપરનું નિષ્કર્ષણ જલ ધાતુ કર્મ વિધિથી કરી શકાય છે પરંતુ ઝીંકનું નહીં કેમ? ઓકે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એ છે કે કોપરનું જો નિષ્કર્ષણ કરવું હોય તો તમે જલ ધાતુ કર્મ વિધિનો ઉપયોગ કરી શકો છો પણ જો ઝીંકનું નિષ્કર્ષણ કરવું હોય તો એના માટે જલ ધાતુ કર્મ વિધિનો ઉપયોગ થતો નથી. કારણ શું છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો અહીં આપણે રિડક્શન કરતાની શક્તિને આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો. તો તમને કહું કે જે ઝીંક છે વિદ્યાર્થી મિત્રો ઝીંક એ વધુ રિડક્શન કરતા છે વિદ્યાર્થી મિત્રો. ઓકે અથવા આપણે એમ લખીએ વિદ્યાર્થી મિત્રો કે કોપર કરતા ઝીંક વધુ રિડક્શન કરતા નો ગુણધર્મ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જો જલ ધાતુ કર્મ વિધિનો ઉપયોગ કરવો હોય તો વિદ્યાર્થી મિત્રો ત્યાં પાણી તો હાજર હશે જ. તો વિદ્યાર્થી મિત્રો અહીં પાણીમાં શું હોય વિદ્યાર્થી મિત્રો અહીં H2O હશે વિદ્યાર્થી મિત્રો. તો H2O ની અંદર શું હોય વિદ્યાર્થી મિત્રો એક તો H+ અને OH- હોય અહીં આપણે કોપર લઈએ વિદ્યાર્થી અને અહીં આપણે લીધા હોય ઝીંક લઈએ. અહીં કોપર કરતા જે ઝીંક છે એ શું છે સારો એવો રિડક્શન કરતા છે. કેમ? કારણ કે ઝીંકનું જે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે એ વધુ ગુણ છે કોપર કરતા. તો અહીં જે ઝીંક છે એ વધુ રિડક્શન કરતા છે કોપર કરતા. મતલબ કે ઝીંક એ વધુ રિડક્શન કરતા હોવાને કારણે જે ઝીંક છે ઝીંક એ પાણીમાં રહેલ H+ અને OH- માં રહેલ H+ છે વિદ્યાર્થી મિત્રો. ઝીંક એ રિડક્શન કરતા છે સામેનું રિડક્શન કરશે. તો આનું રિડક્શન કરતે છે વિદ્યાર્થી મિત્રો અને તમે H2 વાયુ મુક્ત કરે છે વિદ્યાર્થી. એટલે પાણી રહેશે જ નહીં વિદ્યાર્થી મિત્રો. જો ઝીંકનું તમે નિષ્કર્ષણ જલ ધાતુ કર્મ વિધિ વડે કરશો તો થશે શું કે ઝીંક એ રિડક્શન કરતા હોવાને કારણે સારો રિડક્શન કરતા હોવાને કારણે શું કરશે પાણીમાં રહેલ જે H+ છે એનું રિડક્શન કરી દેશે અને H2 વાયુ બની જશે વિદ્યાર્થી મિત્રો. તો અહીં H2O એ H2 વાયુમાં રૂપાંતર પામી જશે. જ્યારે કોપર છે વિદ્યાર્થી મિત્રો કોપર એ ઓછો રિડક્શન કરતા હોવાને કારણે આ H+ નું રિડક્શન કરી શકશે નહીં વિદ્યાર્થી. માટે અહીંયા શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો કે અહીં જલ ધાતુ નિષ્કર્ષણમાં ઝીંકનો આપણે ઉપયોગ કરી શકતા નથી વિદ્યાર્થી મિત્રો. ઓકે માત્ર કોપરનો ઉપયોગ કરવો છે. તો આન્સર શું હોય? કોપર કરતા ઝીંક વધુ રિડક્શન કરતા ગુણ હોય. તેથી H2O માં રહેલ H+ એ રિડક્શન પામી H2 વાયુ બનાવશે. ઓકે જ્યારે કોપરના કેસમાં આવું થતું નથી. ઓકે આ કારણસર આપણે શું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો જો કોપરનું નિષ્કર્ષણ અહીં આપણે જલ ધાતુ કર્મ વિધિ કરી શકીએ છીએ પરંતુ ઝીંકનું નિષ્કર્ષણ આપણે કરવું હોય તો અહીં જલ ધાતુ કર્મ વિધિનો ઉપયોગ કરતા નથી. ખાસ યાદ રાખો આ સ્વાધ્યાયનો તમારો પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. કેમ કરીએ છીએ કેમ આવું થાય છે વિદ્યાર્થી મિત્રો? ઝીંક એ વધુ રિડક્શન કરતા ગુણધર્મ ધરાવે છે કોપર કરતા.
તો જો જલ ધાતુ નિષ્કર્ષણમાં તો આપણે પાણીનો ઉપયોગ કરવો પડશે. તો જો એમાં તમે જલ ધાતુ તરુની વડે ઝીંકનું તમે નિષ્કર્ષણ કરવા જશો તો ઝીંક શું છે વધુ રિડક્શન કરનારું છે. તો ઝીંક શું કરશે કે પાણીમાં રહેલ H+ શું કરશે રિડક્શન કરશે અને H2 વાયુ બહાર રહેશે. પાણી રહેશે જ નહીં, એ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો H2 વાયુમાં રૂપાંતર થઈ જશે. તો આ એક સ્વાધ્યાયનો ક્વેશ્ચન છે, એ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ વેરી મચ. હું આશા રાખું છું કે આ ક્વેશ્ચનમાં અને આ બધી બાબત છે એમાં તમને ખ્યાલ આવ્યો હશે. થેન્ક યુ વેરી મચ.